હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું સ્પેશિયલ વિન્ટર ખજૂરની રેસીપી. તો એના માટે મેં અહીંયા 250 જેટલી ખજૂર લઈ લીધી છે. ખજૂર તમે જે હોળીમાં આપણે યુઝ કરીએ ને એ લઈશું ને તો એ વધારે સારી, કેમ કે એકદમ સોફ્ટ હોય ને તો એનું મસ્ત ચીક્કી બને છે. મેં આને ખજૂરની ચીક્કી નામ આપ્યું છે. તો પહેલાં તો આપણે ખજૂરના બધા ઠળિયા નીકાળી નાખીશું. આપણે હોળીમાં યુઝ કરીએ ને એ ખજૂર એટલી મસ્ત બને ને એની ચીક્કી બહુ મસ્ત બને છે. તો આની અંદર એડ કરવા મેં અહીંયા કાજુ બદામ એન્ડ પિસ્તા પણ લીધા છે. તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે લઈ શકો છો. તો આ ડ્રાયફ્રૂટને પણ આપણે ચોપ કરી લઈશું એકદમ ઝીણા ઝીણા, કેમ કે ખજૂરની અંદર એડ કરવાના છે એટલે આખા ના રહેવા જોઈએ. આપણને પસંદ હોય એ પ્રમાણે આપણે એને કટ કરી નાખવાના છે. તો અહીંયા મેં બધા ડ્રાયફ્રૂટને અહીંયા ચોપ કરી લીધા છે એન્ડ એને પછી ઘીમાં શેકી નાખવાના છે. તો અહીંયા મેં ઘીમાં એને શેકી નાખ્યા છે ડ્રાયફ્રૂટને. એન્ડ હવે આપણે તવીમાં 2 ચમચી ઘી લઈશું. મેં અહીંયા 250 જેટલી ખજૂર લીધી છે એટલે હું 2 ચમચી ઘી લઉં છું. તમે જેટલી ખજૂર લો એ પ્રમાણે તમે ઘી એડ કરજો. એન્ડ થોડું એ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરીશું ખજૂર. અહીંયા નોર્મલ ગેસ રાખવાનો છે, એકદમ ફાસ્ટ કે એકદમ લો નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. સ્ટાર્ટિંગમાં લો રાખ્યો તો પછી થોડો મીડિયમ કરી નાખ્યો. હવે ડીશમાં હું આ ખજૂર પછી એને પાથરવાનું છે એની અંદર, એટલે ઘી લગાવીને ડીશ સાઈડમાં રાખીશ એન્ડ ખજૂરને આપણે હલાવતા રહેવાનું છે જ્યાં લગી એ સોફ્ટ ના થઈ જાય ને એકદમ. આગળ તમને બતાવીશ, એકદમ પેલું મિક્સ થઈ જશે. અત્યારે તો એકદમ છૂટું છૂટું લાગે છે, બટ એ સોફ્ટ થતું જશે ને એટલે એકબીજા સાથે એકદમ જો આ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતનું થઈ જાય પછી એની અંદર આપણે જે ઘીમાં શેકેલું હતું ને ડ્રાયફ્રૂટ એ 2 ચમચી એડ કરી છે. એન્ડ બીજું રાખ્યું છે કેમ કે ઉપર પણ હું એ નાખવાની છું એટલા માટે. તો એને મિક્સ કરી નાખીશું આપણે એ ડ્રાયફ્રૂટને પણ. પછી આ ડીશમાં જે ઘી લગાવેલી હતી એની અંદર એડ કરી દઈશું એન્ડ આ રીતે પાથરી દઈશું. એન્ડ વધેલા ડ્રાયફ્રૂટ હતા આપણે એ ઉપર આ રીતે પાથરીને પછી એને દબાઈ દઈશું કે એ અંદર થઈ જાય. ઉપર પણ સારા જ લાગે બટ અંદર થોડા આમ દબાઈ જાય ને તો વધારે સારા લાગે. એન્ડ પછી આ રીતે કટ કરી લઈશું. એકદમ તમે એક વખત ટ્રાય કરજો, એટલું ટેસ્ટી લાગે છે ને. એન્ડ આને જો આ રીતે કટ થઈ જશે તરત, કેમ કે આપણે ઘી લગાવેલું હતું ને. તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો પ્લીઝ તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો.